જય સ્વામિનારાયણ। આજે હું તમને આપણા ગુજરાતીઓનું ફેવરેટ એવી પૂરણપોળીની રેસીપી કે જેને વેડમી પણ કહે છે અને તેની સાથે ખવાતી સૂકી ભાજી સાથે છૂટી દાળ ભાત અને કઢીની રેસીપી એકદમ ઇઝી રીતથી બધું સાથે કેવી રીતે બનાવી શકાય તે તમને હું મારી રીત પ્રમાણે બતાવું છું। વેડમીનું પૂરણ બનાવવા માટે અહીંયા મેં તુવેરની દાળ લીધેલી છે। એક મોટી વાડકી તુવેરની દાળ લીધેલી છે। દાળને એક બાઉલમાં લઈ લેવાની છે। પાણીની મદદથી 2 થી 3 વખત દાળને ધોઈ લેવાની છે અને 10 મિનિટ માટે એને પલળવા માટે રહેવા દેવાની છે। ત્યારબાદ રાઈસને પણ મેં અહીં પલાળીને ધોઈ લીધેલા છે। પૂરણપોળીનું પૂરણ બનાવવા માટે દાળને બાફા મૂકીએ છીએ તેની સાથે જ આપણે રાઈસને પણ મૂકી દેવાના છે। કુકરમાં આ રીત પ્રમાણે આપણે પહેલાં રાઈસને મૂકી દેવાના છે। રાઈસની ઉપર એક ઢાંકણ ઢાંકી લેવાનું છે અને ત્યારબાદ એની ઉપર દાળને મૂકી દેવાની છે। દાળ ડૂબે એટલું પાણી અંદર એડ કરી દાળની ઉપર આ પ્રમાણે ઢાંકણ ઢાંકી દેવાનું છે। હવે ગેસની આંચને ચાલુ કરી દેવાની છે। કુકરનું ઢાંકણ બંધ કરી અને સીટી થવા માટે મૂકી દેવાનું છે। કુકરની 7 થી 8 સીટી થવા દેવાની છે। કુકર ઠંડુ થાય ત્યાં સુધી કઢીનું મિશ્રણ તૈયાર કરી લેવાનું છે। કઢી બનાવવા માટે અહીંયા મેં મોડું મીડિયમ ખાટું દહીં લીધેલું છે। 500 ગ્રામ દહીં લીધેલું છે અથવા તો છાશને પણ આપણે લઈ શકીએ છીએ। હવે આપણા ટેસ્ટ પ્રમાણે મસાલા કરી લેવાના છે। 1 ચમચી મીઠું, 3 થી 4 લીલા મરચાંના ટુકડા, આદુને અંદર એડ કરવાનું છે। 1 ચપટી લવિંગનો પાવડરને અંદર એડ કરવાનું છે। 2 ચમચી ચણાનો લોટ, થોડું પાણી અંદર એડ કરી અને ગ્રાઇન્ડ કરી લેવાનું છે। અંદર જે મરચાંના ટુકડા ઉમેર્યા હતા તે પણ અંદર સરસ ગ્રાઇન્ડ થઈ જાય છે। કઢીનો વઘાર કરવા માટે વઘારિયામાં 2 ચમચી ઘીને એડ કરી દેવાનું છે। ત્યારબાદ મેથી, જીરું અને રાઈને અંદર ઉમેરી લેવાનું છે। વઘારના લાલ મરચાં અને લીમડીને અંદર એડ કરી દેવાની છે। વઘારને કઢીના મિશ્રણમાં એડ કરી દેવાનું છે। મિશ્રણને ઢાંકીને રહેવા દેવાનું છે। આગળ હવે આપણે જે કુકરમાં દાળ બાફવા મૂકી હતી તેને પણ ખોલીને જોઈ લેવાની છે। દાળ આપણી પ્રોપર બફાઈ ગઈ છે અને સાથે કોરી એકદમ દાળ તૈયાર થઈ છે અને સાથે રાઈસ પણ તૈયાર થઈ ગયા છે। આગળની પ્રોસેસમાં હવે દાળને આપણે મેશ કરી લેવાની છે। દાળ થોડી ગરમ હોય ત્યારે જ આ રીત પ્રમાણે આપણે એને મેશ કરી લેવાની છે અને સ્મૂથ દાળ તૈયાર થઈ જાય છે। ગેસ પર એક જાડા તળિયાવાળું વાસણ લઈ લેવાનું છે। ગેસની આંચને ચાલુ કરી અંદર 2 ચમચી ઘી અંદર એડ કરવાનું છે। ઘીને લીધે પૂરણ નીચે ચોંટશે નહીં અને સાથે પૂરણનો ટેસ્ટ પણ વધારે છે। સ્મૂથ દાળને અંદર એડ કરી લેવાની છે। ગેસની આંચને સ્લો ટુ મીડિયમ રાખવાની છે। ત્યારબાદ ટેસ્ટ પ્રમાણે ગળપણને એડ કરી લેવાનું છે। અહીંયા મેં જે વાડકીના માપથી દાળ લીધી હતી એ જ વાડકીના માપથી ગોળ અંદર એડ કરેલો છે। ગોળની જગ્યાએ ખાંડ પણ અંદર એડ કરી શકાય છે અથવા તો આપણે ગોળ અને ખાંડને સરખા ભાગે પણ એડ કરી શકીએ છીએ। જેમ ગોળ ઓગળશે તેમ પૂરણ ઢીલું થશે અને પૂરણ તૈયાર થશે તેમ થીક થશે। તમને જો આ મારી રેસીપી ગમે તો લાઈક કરજો, ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મને કોમેન્ટમાં પણ જણાવજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી। હવે મેં પૂરણમાં કેસર એડ કરેલું છે। પૂરણ થીક થાય એટલે અંદર કેસરને એડ કરવાનું છે। કેસરને મેં ગરમ પાણીમાં પલાળીને એડ કરેલું છે। કેસર એડ કરવાથી પૂરણનો કલર પણ ચેન્જ થશે અને એનો ટેસ્ટ પણ વધારે છે। પૂરણ એકદમ ભેગું થઈ જાય છે એટલે આપણું પૂરણ થઈ ગયું છે। આ સમયે ગેસની આંચને બંધ કરી દેવાની છે અને તબેથાની મદદથી પણ જોઈ લઈએ। તબેથો આપણો એકદમ સીધો રહે છે। પૂરણ રેડી થઈ ગયું છે। ત્યારબાદ 1/4 ચમચી જાયફળ પાવડર એડ કરવાનું છે। 1/4 ચમચી ઇલાયચી પાવડરને એડ કરવાનું છે। ત્યારબાદ આ રીતે બધું મિક્સ કરી લેવાનું છે। પૂરણને એક વાસણમાં કાઢી લેવાનું છે અને એને ઠંડુ થવા માટે રહેવા દેવાનું છે। આગળ હવે આપણે ઘઉંનો ઝીણો લોટ લઈ લેવાનો છે। લોટમાં 2 થી 3 ચમચી તેલ અંદર એડ કરી અને પાણીની મદદથી લોટ બાંધી લેવાનો છે। આ રીતે મીડિયમ સોફ્ટ લોટ બાંધવાનો છે। રોટલી જેવો લોટ બાંધવાનો છે આપણે। 10 થી 15 મિનિટ માટે લોટને ઢાંકીને રહેવા દેવાનો છે। ત્યાં સુધીમાં લચકા દાળને વઘારી લેવાની છે। અહીંયા મેં જે પૂરણ માટે દાળ બાફી હતી તેમાંથી લચકો દાળ બનાવવા માટે દાળને કાઢી લીધેલી છે। કઢાઈમાં ઘી, અજમો, લીલા મરચાં, હળદર અને મીઠું નાખીને દાળ અંદર કરી અને દાળને વઘારી લેવાની છે।
આ રીતની દાળ તૈયાર થાય છે. હવે આપણે સૂકી ભાજીને વઘારી લેવાની છે. કઢાઈમાં તેલ એડ કરી રાઈનો વઘાર કરી લેવાનો છે. લીલા મરચાંના ટુકડાને અંદર એડ કરી દેવાના છે. લીમડીના પાન, તલ અને હળદરને એડ કરી ચમચાની મદદથી બધું મિક્સ કરી લેવાનું છે. અને ત્યારબાદ બાફેલા બટાકાને અંદર એડ કરી દેવાના છે. સ્વાદ પ્રમાણે મીઠું અંદર એડ કરવાનું છે. ત્યારબાદ ખાંડની અંદર એડ કરી દેવાની છે. અને ઉપરથી થોડું પાણી અંદર એડ કરવાનું છે. આ રીતે થોડું પાણી અંદર એડ કરવાથી આપણી સૂકી ભાજી એકદમ લચકા પરથી તૈયાર થાય છે. તો તૈયાર છે સૂકી ભાજી. કઢીને પણ હવે ગેસ પર ઉકળવા માટે મૂકી દેવાની છે. ટેસ્ટ પ્રમાણે અંદર ગોળ અથવા ખાંડ એડ કરી શકાય છે. કઢીને વેડમી સાથે ખાવા માટે કઢીને ખટમીઠી રાખવાની છે. તો તૈયાર છે ગુજરાતી કઢી. હવે જે ઘઉંનો લોટ બાંધ્યો હતો તેને મસળી લેવાનો છે. 2 ચમચી તેલ અંદર એડ કરી આ રીતે એને મસળી લેવાનો છે. આ રીતનો મીડિયમ સોફ્ટ લોટ તૈયાર થાય છે. પૂરણપૂરીના બહારના લેયરને પોળી તરીકે પણ કહેવામાં આવે છે. હવે પૂરણમાંથી આવા નાના નાના બોલ્સ બનાવી દેવાના છે. આ રીતે બધા જ બોલ્સને તૈયાર કરી લેવાના છે. અને લોટમાંથી પણ ગુલ્લા તૈયાર કરી લેવાના છે. ગુલ્લાને આમ ગોળ ગોળ ફેરવતા જઈ અને વાડકા જેવો શેપ આપી દેવાનો છે. આ રીતનું તૈયાર થાય ત્યારબાદ અંદર પૂરણને એડ કરી દેવાનું છે. આ રીતના પૂરણના બોલ્સને અંદર એડ કરી લોટને બધી જ બાજુથી ફેરવતા જઈ આ રીતે ભેગું કરી લેવાનું છે. અને ઉપરથી લોટને ગોળ ગોળ ફેરવતા જઈ અને વધારાના લોટને બહાર કાઢી લેવાના છે. આ રીતનો લોટ કાઢી લેવાનો છે. હવે પૂરણથી ભરેલા ગુલ્લાને આ રીતે દબાવી લેવાનું છે. ગુલ્લા પર કોરો લોટ લગાવી લેવાનો છે. હવે ગુલ્લાને આપણે વેલણની મદદથી વણી લેવાનું છે. એકદમ હળવા હાથે આપણે પૂરણપૂરીને વણી લેવાની છે. આ રીતની આપણી પૂરણપૂરી તૈયાર થાય છે. અહીંયા મેં મીડિયમ સાઇઝની પૂરણપૂરી બનાવેલી છે. આ રીતથી પણ આપણે પૂરણપૂરી બનાવી શકીએ છીએ. રોટલી જેવું વણી અંદર પૂરણ એડ કરી દેવાનું છે. તેને પણ આ રીતે સીલ કરી લેવાનું છે. રોટલીને ચારે બાજુથી ફેરવતા જઈ અને સીલ કરી લેવાનું છે. આ રીતથી બધો જ લોટ વધારાનો કાઢી લેવાનો છે. તેનું પણ લૂવું તૈયાર કરી લેવાનું છે. આ ગુલ્લાને હવે આપણે ડીશની મદદથી ગોળ તૈયાર કરી લેવાની છે. ડીશને લુવાની ઉપર મૂકી દેવાનું છે. અને આજુબાજુથી આમ વજન આપવાનું છે. અને વચ્ચેથી પણ આમ દબાવી દેવાનું છે. તો વણવાની ઝંઝટ વગર પણ આ રીતે પૂરણપૂરી તૈયાર થાય છે. હવે પૂરણપૂરીને હવે આપણે શેકી લેવાની છે. લોડી ગરમ થાય એટલે આ રીતે પૂરણપૂરી અંદર મૂકી દેવાની છે. એકદમ ધીમી આંચ પર પૂરણપૂરીને શેકવાની છે. અને એકદમ ધીરે રહીને એને ફેરવવાની છે. આ રીતે 2 થી 3 વખત એને ફેરવી લેવાની છે. આ રીતે તબેથાની મદદથી પ્રેસ કરીશું એટલે પૂરણપૂરી આપણી ફૂલશે. એકદમ ઢીલા હાથે આ રીતે તબેથાની મદદથી આપણે પૂરણપૂરીને શેકી લેવાની છે. આ પ્રમાણે આપણી પૂરણપૂરી તૈયાર થઈ જાય છે. તમે જોઈ શકો છો બધી જ બાજુથી આપણી પૂરણપૂરી શેકાઈ ગઈ છે. ત્યારબાદ ઉપર ઘી લગાવી દેવાનું છે. પૂરણની અંદર પણ ઘી જાય એ માટે આ રીતે ચમચીની મદદથી પ્રેસ કરી અને ઘી અંદર એડ કરી દેવાનું છે. તો તૈયાર થઈ ગઈ છે આપણી પૂરણપોળી. થેન્ક યુ ફોર વોચિંગ.